ભરૂચના દહેજની યુનિવર્સલ કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી। આગના પગલે કામદારોમાં નાસભાગ મચી ગઈ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। તો આગને કાબૂમાં લેવાના ફાયર ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। આગ લાગતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વિરલ રાણા અમારી સાથે જોડાઈ ગયા છે। વિરલ, હાલમાં ફાયર બ્રિગેડ તો ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ જણાવશો આગની સ્થિતિ શું છે અને જ્યારે આગ લાગી હતી ત્યારે કેટલા કામદારો અંદર હતા? જે ચોક્કસથી પેટી વહેલી સવારથી દહેજની જે યુનિવર્સલ કંપની છે તેમાં પ્રોસેસ દરમિયાન એકાએક આગનો બનાવ બન્યો હતો, જેના કારણે દૂર દૂર સુધી આગના જે ધુમાડા હતા તે દેખાતા હતા। આગનો કોલ મળતાની સાથે જ 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી અને જે ફોર્મ આવે છે તેનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વાગરા મામલતદાર, જીપીસીબી સહિત સેફટી એન્ડ હેલ્થ વિભાગ બી ઘટના સ્થળે પહોંચ્યું હતું। હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હોવાની માહિતી મળી છે। કોઈ જાનહાની થઈ નહીં, પરંતુ આગ કયા કારણસર લાગી હતી તે હજુ ચોક્કસ કારણ મળ્યું નથી। પરંતુ જે આગ લાગી હતી તેના કારણે એક સમયે ત્યાં ફરજ પર હતા જે કામદારો કામ કરી રહ્યા હતા તે અફરાતફરી મચી હતી, પરંતુ આગ કાબૂમાં આવી ગઈ છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।